ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને ગ્લોબલ ફ્રન્ટથી આજે કઈ રીતે એક સેટઅપ ઊભું થતું દેખાઈ રહ્યું છે? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. આજે પણ ગ્લોબલ સંકેતો જે છે ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અગર અમેરિકાના બજારની તરફ નજર કરશો તો રેકોર્ડ હાઈ પર આપણને બંધ થતા જોવા મળ્યા છે અને સતત બીજે દિવસે આપણને રેકોર્ડ હાઈ આપણને ડાઉ ઝોન બંધ થતું જોવા મળ્યું છે. આજે હાલમાં જોઈએ તો ડાઉમાં લગભગ આપણને 150 પોઈન્ટના પોઝિટિવ સાથે તે બંધ થતા જોવા મળ્યા છે. ત્યાં S&P 500 અને નેસ્ડેક પર નજર કરશો ત્યાં પણ લગભગ આપણને 5% તેજી સાથે જ આ બંને કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. પરંતુ S&P 500ની અગર વાત કરીએ તો લગભગ 48% શેર્સ જે છે તે RSI 70% કરતાં તે વધુ જોવા મળ્યા છે. એટલે કે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ જે છે તેમાં આપણને સ્ટ્રોંગ મજબૂતી જોવા મળી છે. પરંતુ ગઈકાલે ટેક એટલે કે IT શેર્સ છે તેમાં આપણને દબાણ જોવા મળ્યું છે, જેનું ઇમ્પેક્ટ ગઈકાલે આપણે માર્કેટમાં પણ ડાઉમાં પણ આપણે જોવા મળ્યું હતું. થોડી વોલેટિલિટી જે છે તે US માર્કેટમાં જોવા મળી હતી. નો ડાઉટ બંધ જે છે ઉચ્ચતમ સ્તર પર થતાં આપણને જોવા મળ્યા હતા. પરંતુ ગઈકાલે 6% વધુ જે ઓડબી કંપનીની જે શેર જે છે તે આપણને તૂટતો જોવા મળ્યો છે. જેનું કારણ એ હતું કે Q4ના જે તેમની આવક જે છે તે ખૂબ જ અનુમાનથી ઘટીને આવી હતી, જેનું ઇમ્પેક્ટ આપણને જોવા મળ્યું છે. પરંતુ ડોલર ઇન્ડેક્સમાં જે નરમાશ જે થઈ છે તેનું ઇમ્પેક્ટ જે છે તે કોમોડિટી માર્કેટમાં પણ આપણને જોવા મળ્યું છે. અને ગઈકાલે કોમોડિટી માર્કેટમાં આપણને એવી શાનદાર રેલી આપણને જોવા મળી રહી છે. પરંતુ આપણે જોયું કે ફેડના જે ડિસિઝન્સ આવ્યા તેનું ઇમ્પેક્ટ જે છે તે બોન્ડ ઇલ્ડ પર અને ડોલર ઇન્ડેક્સ પર જોવા મળ્યું હતું. અને ગઈકાલે બોન્ડ ઇલ્ડમાં લગભગ 10 વર્ષનો જે બોન્ડ ઇલ્ડ છે તે 4%ની નીચે આપણને સરકતા જોવા મળ્યો હતો. અને ઓગસ્ટ બાદ સૌથી વધુ ઘટાડો આપણને જે છે તે 10 વર્ષના બોન્ડ ઇલ્ડ પર આપણને જોવા મળ્યો છે. અને ઓવરઓલ અગર જોઈશું તો આપણે 30 વર્ષ, 10 વર્ષ કે 5 વર્ષ કે 2 વર્ષના બોન્ડ ઇલ્ડ પર અગર નજર કરીએ છીએ તો લગભગ બધા જ બોન્ડ ઇલ્ડમાં આપણને શાર્પ ઘટાડો આપણને હાલમાં જોવા મળી રહ્યો છે. અને ડોલર ઇન્ડેક્સની અગર વ્યૂની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને શાર્પ ઘટાડો જોવા મળ્યો હતો. અને હવે કમ્પેરિઝન કરશું તો યુરોની સરખામણીએ લગભગ ડોલર ઇન્ડેક્સમાં આપણને 2 સપ્તાહના નીચલા સ્તર પર આપણને કારોબાર કરતા જોવા મળ્યા છે. અને યનની સરખામણીએ પણ અગર ડોલર ઇન્ડેક્સની વાત કરશું તો તે 4 સપ્તાહની નીચે સરકતો જોવા મળી રહ્યો છે. જેવી રીતે મેં વાત કરી કે કોમોડિટીઝ માર્કેટમાં ઇમ્પેક્ટ જોવા મળ્યું છે, તેમાં સૌથી વધુ ઇમ્પેક્ટ જોવા મળ્યું છે આપણને ક્રૂડમાં. ગઈકાલે ક્રૂડમાં શાનદાર તેજી જોવા મળી છે અને લગભગ 3%નો ઉછાળો આપણને એક દિવસમાં જોવા મળ્યો. અને અગર બ્રેન્ડની વાત કરીએ તો $76ની સામે એટલે એની ઉપર કારોબાર કરતો હાલમાં આપણને જોવા મળી રહ્યો છે. અને WTIની વાત કરશું તે પણ લગભગ $71ની ઉપર હવે કારોબાર કરી રહ્યો છે. એટલે ત્યાં પણ એક પોઝિટિવ સંકેતો આપણને ક્રૂડ ઓઇલ તરફથી જોવા મળી રહ્યા છે. તેનું મેઇન રીઝન મેં તમને કહ્યું કે જ્યાં ફેડના નિર્ણયની જે છે વલણ જે આવ્યું તેને કારણે કરીને ઇમ્પેક્ટ મળ્યું છે. પરંતુ સૌથી વધુ ઇમ્પેક્ટ અગર જોવા મળ્યું છે તો એ છે ડોલર ઇન્ડેક્સની નરમાશ અને અમેરિકામાં જે ઇન્વેન્ટરી ઘટવાના કારણે કરીને આ ભાવની પૂરી ઇમ્પેક્ટ આપણને જોવા ગઈકાલે ક્રૂડમાં મળી હતી. પરંતુ હવે એશિયન માર્કેટ તરફથી પણ એક વખત નજર કરી લઈએ તો એશિયન માર્કેટ પર અગર નજર કરીએ ત્યાં પણ થોડા ઘણા પોઝિટિવ સંકેતો જ આપણને જોવા મળી રહ્યા છે. હેંગસેંગ, નિકાઈ કહો કે સંઘાઈ કહો, ત્રણે આપણને પોઝિટિવ કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. તાઇવાન અને કોસ્પી પણ ગ્રીન નિશાનમાં છે, પરંતુ સ્ટ્રેટ ટાઈમ્સમાં આપણને મામૂલ એવો ઘટાડો સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. હવે નજર કરીએ ગિફ્ટ નિફ્ટીની ચાલ ઉપર તો ગિફ્ટ નિફ્ટી તરફથી પણ ખૂબ જ પોઝિટિવ સંકેતો છે. લગભગ ઓલ ટાઈમ હાઈ પર કારોબાર કરતા આપણને જોવા મળી રહ્યા છે. 21,420ના આપણને હાલમાં ટ્રેડ જોવા મળી રહ્યા છે. એટલે આજે ભારતીય બજાર પણ આજે રેકોર્ડ હાઈ પર ખુલે તેવા સંકેતો હાલમાં બની રહ્યા છે.